તો રાજકોટ ભાવનગર હાઈવે વચ્ચે જસદણના આટકોટનો ભાદર નદીનો પુલ અતિ બિસ્માર બન્યો છે, જેના કારણે સ્થાનિકો સહિત વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે। 70 વર્ષ જૂનો પુલ છેલ્લા ઘણા સમયથી અતિ જોખમી હાલતમાં ફેરવાઈ ગયો છે। આ પુલ પરથી સરકારી બાબુઓ પણ સરકારી વાહનો લઈને પસાર થાય છે, છતાં તંત્રને એ બિસ્માર પુલની કફોડી હાલત નથી દેખાતી। હાલ પુલમાં લોખંડના સળિયા પણ દેખાવા લાગ્યા છે, છતાં સરકારી બાબુઓ આંખ આડા કાન કરી રહ્યા હોવાથી વાહન ચાલકોમાં અકસ્માતનો ભય વધ્યો છે। આ વર્ષો પહેલા 70 વર્ષની આજુબાજુ થઈ ગયો પુલ બને, હવે આ પુલ રિપેરિંગ માંગે છે। એકદમ જર્જરિત હાલતમાં પુલ થઈ ગયો છે, સળિયા દેખાઈ ગયા છે, તમે જોવો છો, અને તિરાડો પણ પડી ગઈ છે। તો આ પુલ જેમ બને એમ જલ્દી રિપેરિંગ થાય એવી અમારી સરકારને રિક્વેસ્ટ છે, કારણ કે આની ઉપર આજે કેટલા વાહનો, ભારે વાહનો, બસો, ફોર વ્હીલો બધું નીકળે છે। કોઈ અકસ્માત થયા પહેલાં રિપેરિંગ થાય તો અમારી સરકારને એવી માંગણી છે તો બહુ સારું એમ। પાણીના પણ એટલા બધા ખાડા છે કે ખાડામાં પાણી ભરેલું હોય તો વાહન સાઈડ કરવા જઈએ તો કાયમ એક્સિડન્ટનો ભય રહે છે, અને નાના મોટા વૃદ્ધ લોકો તો ઘણા પડી જતા પણ મેં જોયા છે। પુલ ઝાઝા સમયથી જર્જરિત હાલતમાં છે। અમારી સરકાર પાસે એક જ માંગ છે કે આ પુલ 70 વર્ષ જૂનો છે, જેમ બને એમ ઝડપથી રિપેર કરો એવી માંગ છે। હવે કાંઈ પણ પ્રકારનું હોનારત બની શકે છે આ પુલમાં। રાજકોટ ભાવનગર હાઈવે પુલ છે, જે ભાદર નદી કાંઠે આવેલો આ પુલ છે, તે જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। તે પ્રમાણે આપણે દ્રશ્ય જોઈ શકો છો, સળિયા બતાઈ ગયા છે, અને પુલ છેલ્લા ઘણા વર્ષો જૂનો હોય તેવું ગ્રામજનો કહી રહ્યા છે। ગ્રામજનોની એક જ માંગ છે કે જેટલું બને તેટલી વહેલી તકે આ પુલનું સમારકામ કરવામાં આવે। આપ જે પ્રમાણે જોઈ શકો છો, જે આ પુલના જે સળિયા છે તે બતાઈ ગયા છે, અને ત્યારે ગ્રામજનોની એક જ માંગ જોવા મળી રહી છે, આ પુલને વહેલી તકે સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, આટકોટ। રાજકોટ ભાવનગર હાઈવે પરનો જે આટકોટ પાસે ભાદર નદીનો આ પુલ છે, તેમના જે દ્રશ્ય જોઈ શકો છો, આ નીચેના દ્રશ્ય છે, જે જર્જરિત હાલત છે, જે તિરાડો પડી ગઈ છે। જે પ્રમાણે આપ દ્રશ્ય જોઈ શકો છો, ઉપરના પણ આ દ્રશ્ય છે કે જે મરામત કામ કરવું પડે તેવા દ્રશ્ય છે, અને કોઈ એવી મોટી દુર્ઘટના બનશે ત્યાંથી આ પુલ પરથી હજારો જે વાહનો ચાલક, જે રાહદારીઓ છે, તે પુલ પરથી પસાર થઈ રહ્યા હોય, જે ભારે લોડિંગ વાહનો પણ આ પુલ પરથી પસાર થઈ રહ્યા છે। ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે આ પુલને તાત્કાલિક ધોરણે જે મરામત કામ કરવામાં આવે તેવી ગ્રામજનોની માંગ છે। પિયુષ વાજા, સંદેશ ન્યૂઝ, આટકોટ। ઉપલેટામાં ખાડાને કારણે એક ટ્રક પલટી ગઈ।